હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો? તો આપણે આજે બનાવવાના છે રવા બેસનના ઢોકળા. તો આપણે માપ પ્રમાણે જો આ વાટકીના માપ પ્રમાણે આપણે અડધું લીધું છે, બરોબર મેઝર માપ સાથે જ લીધું છે. તો આપણે અડધી વાટકી રવો લીધો છે જે નાનો છે, અડધી વાટકી બેસન લીધો છે, અને આપણે દહીંનો ઉપયોગ નથી કરતા, આપણી પાસે છાશ પડેલી છે એટલે માપ પ્રમાણે આ 2 વાટકી છાશ લીધી છે. તો આપણે હવે તપેલીમાં રવો નાખી દઈશું, અને બેસન માપ પ્રમાણે હતું એ બેસન નાખી દઈશું, અને આ છે છાશ. આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો એટલા માટે આપણે છાશ લીધી છે. તેથી આપણે થોડું કરીને હલાવતા રહીશું, જેથી આપણું બેટર એકદમ કમ્પ્લીટ થઈ જાય, મેલ્ટ. એટલા માટે તો ફ્રેન્ડ્સ, આપણે ખીરુંને બરાબર ફેટી લેવાનું છે. આપણે 1.25 વાટકી જેટલી છાશ ઉમેરી છે, એમાં આપણે અડધી વાટકી રવો લીધો હતો ને અડધી વાટકી બેસન લીધું હતું. એમાં હવે 1.25 વાટકી જેટલી આપણે છાશ ઉમેરી છે. તો હવે બરાબર મેલ્ટ કરી લેવાનું છે. પછી એને રેસ્ટ માટે 10 થી 15 મિનિટ માટે છોડી દેવાનું છે. એટલા માટે બરાબર મિક્સ કરી લેવાનું છે. તો ગાઈસ, આપણે એકદમ ખીરુંને મિક્સ એકદમ ફેટીને મિક્સ કરી નાખ્યું છે. હવે આ ખીરુંને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દેવાનું છે, જેથી એકદમ ખીરું બરોબર બેટર તૈયાર થઈ જાય. એટલા માટે જે બી હોય એ એકદમ કમ્પ્લીટ થઈ જાય. એટલા માટે તો આપણે હવે એને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે છોડી દઈશું. ત્યાં સુધી આપણે બીજું કામ કરી લઈશું. તો આપણું બેટર 10-15 મિનિટ માટે છોડી દીધું. તો હવે એને આપણે અંદર બધું મિક્સ કરી લેવાના છે મસાલા. તો આપણે નાખી દીધું છે નમક સ્વાદ પ્રમાણે. હવે થોડી અપથી ચપટી હળદર નાખવાની છે, વધારે નથી નાખવાની. તો હવે આપણે આદુ લસણ આપણે મરચાંની પેસ્ટ બનાવી હતી એ અંદર નાખી દીધી છે. હવે એને બરાબર મિક્સ કરી લેવાનું છે. ત્યાં સુધી આપણે ડીશ જે મૂકવાની છે એ અને તેલ લગાવીને આપણે ગ્રીસ કરી લીધી છે. પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે ઢોકળિયામાં, અને એકદમ મેલ્ટ થઈ ગયું છે બધા મસાલા કરીને. હવે આપણે થોડો આમથો મીઠો સોડા ખાવાનો નાખીશું. મીઠો સોડો ખાવાનો નાખીને એને બરાબર થોડી વાર માટે ફેટવાનું છે. બરોબર ફેટાઈ જાય એટલે બરાબર ફેટીને આપણે ડીશમાં રેડી નાખ્યું હતું ખીરું, ને હવે અંદર મૂકી દીધું છે ઢોકળિયામાં આપણે મૂકી દીધું છે. હવે એને 6-7 મિનિટ ફાસ્ટ ગેસ પર રાખવાનું છે. આપણે ઢાંકીને તૈયાર કરી દીધું છે. આપણા ઢોકળા બફાઈ ગયા કે નહીં એ ચેક કરવા માટે આપણે ચપ્પુ અંદર નાખવાનું છે. જો ચપ્પુ પર ચોટી ના આવે તો આપણે બરાબર પરફેક્ટ રીતે બફાઈ ગયા છે. તો આપણા ઢોકળા બફાઈને રેડી થઈ ગયા છે. ને હવે આપણે લગાવી લઈશું કટ. તમે જે રીતે કટ રાખવા હોય એ રીતે રાખી શકો છો, ત્રિકોણમાં પણ રાખી શકો છો. આપણે તો સિમ્પલ રીતે ચોરસમાં જ કટ કર્યા છે. તો આપણે હવે કટ કરીને પછી આપણે મૂકી દઈશું. વઘાર કરવા માટે તેલ મૂકીશું થોડી વાર માટે. તો આપણા ઢોકળા પરફેક્ટ રીતે બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે કરવાનો છે વઘાર. તો આપણે મૂકી દીધું છે કઢાઈ મૂકી દીધી છે, એમાં નાખી દીધું તેલ. હવે એમાં નાખીશું, તેલ ગરમ થઈ જાય એટલે એમાં નાખીશું આપણે રાઈ તતડી જાય એટલે આપણે એમાં નાખીશું રાઈ તતડી ગઈ છે. હવે એમાં આપણે નાખીશું તલ પણ ફૂટવા માંડ્યા છે એકદમ. હવે આપણે નાખીશું કઢી પત્તા પણ ફૂટી ગયા છે એકદમ. હવે આપણે બધો વઘાર ઢોકળા પર નાખી દઈશું. ઢોકળા પર હવે આપણે વઘાર નાખી દઈશું, જેથી આપણા ઢોકળા મસ્ત ટેસ્ટી બની જાય. આપણે ચટણી નથી બનાવી. તો મારી રેસીપી કોને ગમી, જેને ઢોકળા પસંદ હોય એ લોકો મને કમેન્ટ કરજો. આપણા ફેવરેટ છે ઢોકળા. કોને મારી રેસીપી પસંદ આવી, ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. નેક્સ્ટ વિડીયોમાં